ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુમેટિક ટ્રાન્સમિશન ટેલિમેન્ટરી સિસ્ટમ છે એ કમ્પ્લીટ કર્યું હતું. હવે આજના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન સિસ્ટમ છે એ કમ્પ્લીટ કરશી. સૌથી પહેલાં તો વોટ ઇઝ નેટવર્ક કેબલિંગ. નેટવર્ક કેબલિંગ છે એને શું કહી શકીએ આપણે? તો કે કેબલ ઇઝ ધ મીડિયમ થ્રુ ધ વિચ ઇન્ફોર્મેશન યુઝવલી મૂવ્સ ફ્રોમ ધ વન નેટવર્ક ડિવાઇસ ટુ ધ અનધર નેટવર્ક ડિવાઇસ. તો કે કેબલ એક એવું મીડિયમ છે કે જેના દ્વારા તમે શું કરો છો, ઇન્ફોર્મેશન છે એ મોકલી શકો છો. કઈ જગ્યાએથી? તો કે એક નેટવર્ક ડિવાઇસમાંથી બીજા નેટવર્ક ડિવાઇસની અંદર તમે શું કરો છો, ઇન્ફોર્મેશનને શું કરો છો, ટ્રાન્સફર કરો છો. ક્લિયર? નેક્સ્ટ કે there are several type of cable which are commonly used with the લેન્સ. બીજા નેટવર્ક ડિવાઇસ આમાં શું કહે છે કે લેન છે બરોબર, એ સામાન્ય રીતે ઘણા પ્રકારના કેબલનો છે એ ડિફરન્ટ ટાઈપ ઓફ કેબલનો છે એ યુઝ કરતું હોય છે બરોબર. પછી કે ઇન ધ સમ કેસીસ અ નેટવર્ક વિલ બી યુટિલાઇઝડ ઓનલી વન ટાઈપ ઓફ કેબલ, અધર નેટવર્ક વિલ યુઝ અ વેરાયટી ઓફ કેબલ ટાઈપ્સ. હવે સમ કેસીસની અંદર નેટવર્ક ફક્ત એક જ પ્રકારના કેબલનો યુઝ નથી કરતું બરોબર. જ્યારે અન્ય નેટવર્ક ડિફરન્ટ પ્રકારના શું કરશે, ઈ કેબલનો યુઝ કરશે. એટલે સમ કેસીસની અંદર શું કહે છે, ઇન શોર્ટની અંદર કહું તો કે સમ કેસીસની અંદર નેટવર્ક ફક્ત એક જ પ્રકારનું કેબલ યુઝ કરતું હોય, ઓનલી વન ટાઈપ ઓફ કેબલ ઇઝ યુઝડ બરોબર. અધર નેટવર્ક યુઝ ધ વેરાયટી ઓફ ધ કેબલ યુઝડ બરોબર. ડિફરન્ટ ટાઈપના કેબલ યુઝ કરતું હોય છે બરોબર. પછી તો કે યસ, ધીસ ટાઈપ ઓફ કેબલ choose for the network is related to the network topology, protocol size, understanding the characteristics of the different type of cable and how they related to the other aspect of a network is a necessary of the is a development of the successful network. હવે શું કહે છે કે જે નેટવર્ક છે બરોબર, એ તમારા પસંદ કરેલા જે કેબલનો પ્રકાર છે બરોબર, એના નેટવર્કના ટોપોલોજીસ છે બરોબર, પછી પ્રોટોકોલ છે, સાઇઝ છે, એના ઉપર શું કરે છે, ડિપેન્ડેન્ટ છે બરોબર. એના અકોર્ડિંગ છે એ કેબલ છે એ ડિસાઇડ થાય છે કે તમારું કેવા ટાઈપનું કેબલ છે એ યુઝ થાય છે. સી વોટ ઇન ધ ફિગર કઈ રીતના નેટવર્ક કેબલિંગ હોય છે. સી ધીસ ઇઝ અ ટ્રાન્સમિટિંગ એન્ડ બરાબર, ધીસ ઇઝ અ રિસીવિંગ એન્ડ. જે જગ્યાએથી તમે ડેટા ટ્રાન્સમિટ કરો છો એ, અને જે જગ્યાએ તમારો રિસીવર ડેટા રિસીવર સુધી ડેટા ટ્રાન્સમિટ કરો છો ડેટા, એ પોઈન્ટ બરોબર. ધીસ ઇઝ યોર ડેટા, ધીસ ઇઝ અ ટ્રાન્સમિશન સિગ્નલ, જે ડેટા તમારે ટ્રાન્સમિટ કરો છો એ, અને ધીસ ઇઝ યોર રિસીવિંગ સિગ્નલ અને કોમ્પ્યુટર બરોબર. ધીસ ઇઝ અ કોમ્યુનિકેશન ચેનલ. આ શું છે? કોમ્યુનિકેશન ચેનલ. કોમ્યુનિકેશન ચેનલની અંદર શું કરો છો તમે નોર્મલી? તો કે તમે કેબલિંગ યુઝ કરો છો બરોબર. હવે there are the many type of the cable used in the network. ઘણા બધા કેબલ છે એ યુઝ કરવામાં આવે છે બરોબર. કયા કયા ટાઈપના? તો કે અનસિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ બરોબર, સિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ એસટીપી કહેવાય એને, અને ઓને શું કહેવાશે, સિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલને તો કે યુટીપી કહેવાશે બરોબર. પછી કોએક્સિયલ કેબલ છે, ફાઈબર ઓપ્ટિક કેબલ છે બરોબર. આ બધા શું છે તો કે તમારા છે ને કેબલ છે બરોબર. નેક્સ્ટ વન બાય વન આપણે કેબલ જોશી. સી ફર્સ્ટ ઓફ ઓલ, first is unshielded twisted pair cable, UTP cable. It is the most common type of the telecommunication medium in use today. આજના સમયમાં જે તમારા ટેલિકોમ્યુનિકેશન મીડિયમ માટે જે મોસ્ટ કોમનલી યુઝડ થતું હોય ને, તો એ કયા પ્રકારનું ટેબલ હોય છે? તો કે અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ હોય છે બરાબર. આ જે ટેલિકોમ્યુનિકેશન જે મીડિયમ છે એમાં એ યુઝ થાય છે. પછી નેક્સ્ટ, ઇટ ઇઝ અ મોસ્ટલી યુઝડ ઇન ટેલિફોન
ટેલિફોન સિસ્ટમ ક્યાં યુઝ કરે છે મોસ્ટલી? તો કે તમારા જે ટેલિફોન સિસ્ટમ છે એની અંદર યુઝ થાય છે. ટ્વિસ્ટેડ પેર ઇઝ અ કન્સિસ્ટ ઓફ ધ ટુ કંડક્ટર્સ each with its own colored પ્લાસ્ટિક ઇન્સ્યુલેશન. હવે શું કહે છે કે તમારા જે બે કંડક્ટર છે બરોબર, ઇઝ અ ટ્વિસ્ટેડ પેર ઇઝ અ કન્સિસ્ટ ઓફ ટુ કંડક્ટર, બે કંડક્ટરના બનેલા હોય છે, અને ઈચ વિથ ઇટ ઓન કલર પ્લાસ્ટિક ઇન્સ્યુલેટર, એટલે પોતાનો એક શું હોય છે, પ્લાસ્ટિક ઇન્સ્યુલેશન હોય છે બરોબર, કલર્ડ પ્લાસ્ટિક ઇન્સ્યુલેશન, એટલે બંનેના કલર કેવા હોય, ડિફરન્ટ ટાઈપના હોય. ક્લિયર? પછી તો કે વન પોટેન્શિયલ પ્રોબ્લેમ ઓફ UTP is that its wire can be affected by electromagnetic interference from device which can create a noise over wires which can damage the signal. શું કહે છે કે તમારું જે UTP છે બરોબર, એને એક વસ્તુથી અફેક્ટ થાય છે. એ કઈ વસ્તુ છે? તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સથી એના લીધે જે તમારા વાયર્સની અંદર છે એ નોઇઝ પ્રોડ્યુસ થાય છે, અને જેના લીધે તમારા જે સિગ્નલ છે, જે કેબલની અંદર સિગ્નલ ટ્રાન્સમિટ થાય છે, એ શું કરશે, એના લીધે એને ડેમેજ થાય છે. કોના લીધે? તો કે તમારા જે મેગ્નેટિક ઇન્ટરફિયરન્સ થાય છે ને, એના લીધે શું થાય છે, એ અફેક્ટ થાય છે. ક્લિયર? ઓકે, આપણે નેક્સ્ટ જોઈએ શિલ્ડેડ ટ્વિસ્ટ પેર કેબલ. શિલ્ડેડ ટ્વિસ્ટ પેર કેબલ છે એ શું છે? તો કે STP cable has a metal foil or is a braided mesh covering that the enclosed each pair of the insulated conductor. હવે ઈ છે એ કોનાથી એન્ક્લોઝડ હોય, કવરિંગ હોય છે? તો કે જ્યાં તમારા મેટલ ફોઇલ અને બ્રેડેડ હોય એનાથી શું હોય છે? તો કે ઇન્સ્યુલેટેડ હોય છે, એન્ક્લોઝડ હોય છે બરોબર. which are a higher quality and more protective jacket than UTP. એ કોના કરતા, UTP કરતા છે એ વધારે, એની ક્વોલિટી કેવી હોય છે, વધારે સારી હોય છે બરોબર, અને મોર પ્રોટેક્ટિવ જેકેટ હોય છે એનું બરોબર. કોના કરતા? તો કે UTP કરતા. This gives STP excellent insulation is a to protect the transmitted data from outside interference. આઉટપુટ જે તમારું જે આઉટસાઇડ ઇન્ટરફિયરન્સ છે બરોબર, જે એ તમારું જે એક સેકન્ડ, આ જે STP છે બરોબર, એના જે આઉટસાઇડ જે ઇન્ટરફિયરન્સથી છે એ ટ્રાન્સમિટ થયેલ જે ડેટા છે બરોબર, એને સુરક્ષિત રાખવા માટે શું કરશે? તો કે એને એક સારું એવું ઇન્સ્યુલેશન છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે બરોબર. કોને? જે આઉટસાઇડ ઇન્ટરફિયરન્સ ના થાય એના માટે આપે છે બરોબર. શું કે? તો કે ઇઝ એક્સિલન્ટ ઇન્સ્યુલેશન આપે છે, પ્રોટેક્ટ કરે છે એને. કોને? તો તમારા ડેટાને. હવે the STP is a susceptible to electrical interference and support the high transmission rates over long distance than UTP. હવે STP ઇલેક્ટ્રિકલ ઇન્ટરફરન્સ માટે એક લેસ કહીએ ને કે ઇઝ અ લેસ જસ્ટ સંવેદનશીલ, સેન્સિટિવિટી હોય છે બરોબર. લેક્ચર કન્ટિન્યુ છે, જસ્ટ અ મિનિટ. ઓકે, આપણે STP જોતા હતા.
એસટીપી ની અંદર શું છે કે એ એક એનો જે ઇલેક્ટ્રિકલ ઇન્ટરફિરન્સ માટે એક ઓછું સેન્સિટિવ હોય છે, અને યુટીપી કરતા લોંગ ડિસ્ટન્સ ઉપર એ હાઈ ટ્રાન્સમિશન ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે. બરોબર, કોના કરતા? તો કે યુટીપી કરતા. ક્લિયર? હવે કોએક્સિયલ કેબલ, આપણે બે કેબલ જોઈએ, એક યુટીપી અને એસટીપી. બરાબર, હવે થર્ડ કેબલ જોઈ, કોએક્સિયલ કેબલ. કોએક્સિયલ કેબલમાં શું છે તો કે કોએક્સિયલ કેબલ હેઝ અ બેટર shielded than the twisted pair, so it can be span longer distance at higher speed. હવે કોએક્સિયલ કેબલમાં ટ્વિસ્ટેડ પેર કરતા બહુ સારી રીતના શું હોય છે તો કે ઇટ ઇઝ અ બેટર શિલ્ડિંગ હોય છે. તેથી એ શું કરે છે કે લોંગ ડિસ્ટન્સ સુધી એ શું કરે છે, એ ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે લાંબા અંતર સુધી.